ત્યારે તમારા દ્વારા જે સોની યોજનાનું પાણી છોડાવવામાં આવ્યું છે અને સાથે તમે જે રજૂઆત કરી હતી એની કેટલી ઇમ્પેક્ટ પડી? આ વિસ્તારની જમીન ખૂબ ફળદ્રુપ છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળવાના કારણે ક્યાંય ને ક્યાંય આ વિસ્તારના ખેડૂતો ગામડું છોડી અને સ્થળાંતર કરવા જે તે સમયે મજબૂર બનેલા. લેવલ થયું એટલે બીજા જ દિવસે મૂળી અને થાનગઢ તાલુકાના તમામ સ્ટાવર વાલોને ખોલી નાખવામાં આવ્યા. એટલે આ વિસ્તારના ખેડૂતો માટે ખાસ કરીને થાન અને મૂળી તાલુકાના 50 થી વધારે ગામડાના ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે. અમુક તળાવો એવા છે 1 વર્ષ સુધી એક પણ ટીપું વરસાદનું નહીં પડે તો પણ એ તળાવો ભરેલા રહેશે અને ખેડૂત એમાંથી સિંચાઈના પાણી તરીકે પાણીનો ઉપયોગ કરી શકશે. બીજા અનેક રજૂઆત કરી હતી, એ રજૂઆતના કારણે તમે પાછળથી જે રજૂઆત કરી એના કારણે ઇમ્પેક્ટ પડી. જેની જવાબદારી હતી અને રજૂઆત કરી, પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી જે એના સ્થાનિક અધિકારીઓ છે, અધિકારીઓની વાત મારા સુધી આવી હતી. કેટલાક ખેડૂતોએ તમારી સાથે ત્યાં હાજર હતા, વાલ ખોલવામાં આવ્યો, ત્યાં મીઠાઈ વેચવામાં આવી, પેંડા તો કદાચ મીઠા લાગ્યા હશે હવે કે તાત્કાલિક રજૂઆત ને તાત્કાલિક પાણી છૂટ્યું. આજ દિવસ સુધી જ્યારે મેં કોઈ માંગણી કરી છે, ક્યારેય પણ કોઈ સપનું બતાવ્યું છે તે સપનું સાકાર કરવાના મેં પૂરતા પ્રયત્ન કર્યા છે. જે મુદ્દે લડ્યો છું કુણાલભાઈ, તમામ મુદ્દે રાજનીતિ નથી કરી, પરિણામ સુધી પહોંચ્યો છું. ભૂતકાળમાં કચ્છમાં લડ્યા છીએ, લાકડિયાથી બરોડાની લાઈનમાં સંતોષકારક વળતર અપાયું છે, રાજનીતિ નથી કરી. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં જ્યારે અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી હોય અને રિપોર્ટ જે કર્યા હોય કે અહીંયા નુકસાન નથી તો રિપોર્ટ બદલાવડાવી અને ખેડૂતોને સાથે રાખી આખા જિલ્લાનો 100% સમાવેશ કરીને વળતર 5 વખત અપાયું છે. મહત્વની ટૂંકમાં વાત કરીએ તો જ્યારે પણ ખેડૂતોનો કોઈ મુદ્દો મેં હાથમાં લીધો છે તેમાં પરિણામ સુધી પહોંચ્યો છું, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. અને આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે, સિંચાઈનું પાણી લાવવા માટે હંમેશા આ ખેડૂતોએ મને યશ આપ્યો છે. અને સરકારે, હું જ્યારે રજૂઆત કરવા જતો હતો ત્યારે પણ રાજનીતિને સાઈડમાં મૂકીને મેં રજૂઆતો કરી છે. ભૂતકાળમાં પણ પરિણામ મળતું, અત્યારે સવાયું પરિણામ મળી રહ્યું છે. અત્યારે ચોમાસાની પરિસ્થિતિ છે, તેમ છતાં ક્યાંક ને ક્યાંક વરસાદ એ મોડો પડી રહ્યો છે. એટલે કે જે સિસ્ટમ સક્રિય થવી જોઈએ તેના કારણે એ અત્યારે વરસાદની પરિસ્થિતિ ગંભીર છે. વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સંકટ વચ્ચે હવે મહત્વપૂર્ણ સમાચાર એ આવી રહ્યા છે કે રાજુ કરપડાએ સરકારને કરેલી રજૂઆત રંગ લાવી છે. સોની યોજના હેઠળ તમામ જે સ્ક્વેર વાલ હતા એ આજથી ખોલી દેવામાં આવ્યા છે. એટલે કે મૂળી થાનગઢ તાલુકાના 50 થી વધુ ગામોમાં એ સિંચાઈનું પીવાનું પાણી છે તે આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજુ કરપડા સહિતના આગેવાનોની હાજરીમાં 4 દિશાના વાલ છે તે ખોલવામાં આવ્યા હતા. દરરોજ અંદાજે 2000 ક્યુસેક પાણીની જાવક શરૂ કરવામાં આવી. પાણી મળતા જ ખેડૂતોમાં વાવેતર કરવાની પ્રક્રિયા તેજ બની. સાથે જ ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની તંગીનો એ તાત્કાલિક ઉકેલ છે તે લાવવામાં આવ્યો છે. રાજુ કરપડા કે જેઓએ રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ કૃષિ મંત્રીને રજૂઆત થોડા દિવસો પહેલા કરી હતી, ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈ રાજુ કરપડા પણ આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. આભાર. રાજુભાઈ, તમારા વિસ્તાર આમ તો એક જ સિઝન છે તે ખેડૂતો લઈ શકતા હોય છે, કારણ કે ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ, કુદરતી વાતાવરણ અને તેના કારણે ખૂબ પાણીની તંગી પડતી હોય છે. અને અત્યારે તમારા દ્વારા જે સોની યોજનાનું પાણી છોડાવવામાં આવ્યું છે અને સાથે તમે જે રજૂઆત કરી હતી એની કેટલી ઇમ્પેક્ટ પડી? આપે જે વાત કરીએ મુજબ કુણાલભાઈ, અમારો વિસ્તાર એટલે ઊંચાઈ વાળો વિસ્તાર છે. આ વિસ્તારની જમીન ખૂબ ફળદ્રુપ છે, પરંતુ સિંચાઈનું પાણી ન મળવાના કારણે ક્યાંય ને ક્યાંય આ વિસ્તારના ખેડૂતો ગામડું છોડી અને સ્થળાંતર કરવા જે તે સમયે મજબૂર બનેલા. પણ સૌની યોજનાની પાઇપલાઇન મારફતે આ વિસ્તારના ખેડૂતોને, આ વિસ્તારની જમીનને સિંચાઈનું પાણી મળી રહે એવી જે સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી, એમાં પણ ખાસ કરીને હાલની વાત કરીએ તો ચોમાસું મોડું પડવાના કારણે સરકારમાં જે રજૂઆત થઈ તો યોગ્ય સમયે તાત્કાલિક અસરથી લાઈન ચાલુ કરવામાં આવી. સૌની યોજના લિંક 3 તાત્કાલિક ચાલુ તો કરવામાં આવી. લેવલ થયું એટલે બીજા જ દિવસે
મૂળી અને થાનગઢ તાલુકાના તમામ સ્કાવરવાલોને ખોલી નાખવામાં આવ્યા. કુદરતી વહેણથી ઓકળાઓ મારફત જાણે કુદરતી વરસાદ થયો હોય એ રીતે તમામ વોકળાઓની અંદર પાણી છૂટું મૂકવામાં આવ્યું. તમામ પ્રકારે જે કુદરતી વહેણથી જળાશયો, ચેક ડેમો અને તળાવો ભરાઈ શકે એવું છે એ તમામ તળાવો એક ઓવરફ્લો થઈ બીજું ઓવરફ્લો થઈ ત્રીજું ભરાવાના ચાલુ થશે. એટલે આ વિસ્તારના ખેડૂતો માટે ખાસ કરીને થાન અને મૂળી તાલુકાના 50 થી વધારે ગામડાના ખેડૂતો માટે ખૂબ ખુશીના સમાચાર છે. ગઈકાલે ખેડૂતોએ જ્યારે આ વાત સાંભળી તો ગઈકાલ અને આજે ખેડૂતોએ મીઠાઈઓ વહેંચી છે અને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. સાથે જ મુખ્યમંત્રી અને માન્ય મંત્રી શ્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે કે સમયસર વાવણી થશે. સમયસર વાવણી થવાના કારણે ઉત્પાદન પણ સારું મેળવી શકાશે. મહત્વની વાત એ છે કે ખેડૂતને જ્યારે જરૂર હતી એ સમયે જે પાણી આપવા પણ કોઈ કરકસર કર્યા વગર પૂરતા પ્રમાણમાં તળાવોમાં વહેતું મૂકવામાં આવ્યું છે. તળાવ, ચેકડેમો ભરાઈ ગયા પછી આરામથી આ સિઝન લઈ શકાય. અમુક તળાવો એવા છે 1 વર્ષ સુધી એક પણ ટીપું વરસાદનું નહીં પડે તો પણ એ તળાવો ભરેલા રહેશે ને ખેડૂત એમાંથી સિંચાઈના પાણી તરીકે પાણીનો ઉપયોગ કરી શકશે. એટલે આ વિસ્તાર માટે ખૂબ ખુશીના સમાચાર છે અને ખેડૂતોએ સરકારનો આભાર પણ માન્યો છે. જી રાજુભાઈ, અત્યારે આમ તો ચોમાસાનો સમય નજીક છે. ખરેખર અત્યારે જ પાણીની જરૂરિયાત હતી કે પછી એ છોડવામાં વિલંબ થયો અથવા તો બીજા અનેક રજૂઆત કરી હતી, એ રજૂઆતના કારણે તમે પાછળથી જે રજૂઆત કરી એના કારણે ઇમ્પેક્ટ પડી? હું એવું માનીશ કે કોઈએ રજૂઆત કરી અને અસર ન થઈ આવું બિલકુલ આપણે ન કહેવું જોઈએ. બધાએ પોતપોતાની રીતે કરી છે કે નથી કરી એમાં પણ હું નથી પડવા માંગતો. કોઈએ રજૂઆત કોને કરી છે એ મારી ધ્યાને આવ્યું નથી કે આ વિષય લઈને કોને રજૂઆત કરી. પણ હું એવું માનું છું કે બની શકે કે જેની જવાબદારી હતી એને રજૂઆત કરી. પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી જે એના સ્થાનિક અધિકારીઓ છે અધિકારીઓની વાત મારા સુધી આવી હતી કે અમે ચાલુ કરવું. જ્યારે મેં અધિકારીઓને રજૂઆત કરી ત્યારે એમની વાત આવી હતી કે કેનાલ રિપેરિંગનું કામ આ વખતે ચાલતું હતું એટલે પૂરતા પ્રમાણમાં હજુ ડેમમાં પાણી નથી પહોંચ્યું. એક લેવલ થાય પછી થાય તો બની શકે કે હજુ 1 મહિના પછી પાણી મળી શકે. તો એ જ વખતે અમે મુખ્યમંત્રીને, હું અને અહીંના જે અમારી સંગઠનની ટીમ છે એને સાથે લઈ મુખ્યમંત્રીને મળ્યા, માન્ય ઈશ્વરસિંહ પટેલને મળ્યા. અને સારી બાબત એ છે કે અમે 16 તારીખે મળ્યા એ જ રાત્રે સૂચના આપી દેવામાં આવી કે ખેડૂતો માટે સિંચાઈના પાણી આપવા માટે તમામ વાલો ખોલી નાખવામાં આવે અને પમ્પિંગો ચાલુ કરી દેવામાં આવે. તો આ વિસ્તાર માટે 2 પંપ અલગથી ચાલુ કરી દેવામાં આવ્યા. અને હું એવું માનું છું કે કોની રજૂઆત અને ક્યારે થઈ એ બધા કરતા મહત્વનું એ છે કે સરકારનો આભાર માનીએ છીએ કે અમે 16 તારીખે વાત કરી, રજૂઆત કરી અને અધિકારીઓને પણ 16 તારીખે રાત્રે ત્યાંથી મેસેજ આવી ગયો કે તમે આવતીકાલથી આ લાઈન લેવલ કરવાની ચાલુ કરી દો અને ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે તમામ વાલો ખોલી નાખવામાં આવે. પણ રાજુભાઈ, ત્યાંથી એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કેટલાક ખેડૂતોએ તમારી સાથે ત્યાં હાજર હતા, વાલ ખોલવામાં આવ્યો, ત્યાં મીઠાઈ વેચવામાં આવી. પેંડા તો કદાચ મીઠા લાગ્યા હશે હવે કે તાત્કાલિક રજૂઆત ને તાત્કાલિક પાણી છૂટ્યું. હું કાયમ માટે કહું છું, આજે પણ ન્યૂઝ રૂમના માધ્યમથી એક વાત કરીશ કે તમામ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચે એ આશયથી જે તે સમયે 2017માં હું જાહેર જીવનમાં આવેલો એ વખતે પણ સિંચાઈના પાણીનું સપનું જોઈ આવેલો કે અમારા ગામડાઓ ભાંગી રહ્યા છે એ ગામડાઓ ફરી વખત ઊભા થાય. સ્થળાંતર કરીને જે ખેડૂતના દીકરાઓ કોઈના કારખાને મજૂરી કરવા મજબૂર થયા છે પાછા આવે. આ વિસ્તારની અંદર હાલ પણ બીજી યોજનાઓ મારફતે, સૌની યોજનાની જે પેટા યોજનાઓ છે એના મારફતે આ વિસ્તારના બીજા તળાવો માટે પણ લાઈનો બિછાવવાનું કામ ચાલુ છે. અને મેં જોયેલું સપનું આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂરું થશે. અને મને ચોક્કસથી એ પણ વિશ્વાસ છે કે અમારો સાયલા તાલુકો હોય, થાનગઢ તાલુકો હોય, મૂળી, ચોટીલા, આ તમામ તાલુકાઓ અને ધ્રાંગધ્રાના જે મૂળીના સીમાડે આવેલા ગામડાઓ, જ્યારે અમે જાહેર જીવનમાં ખેડૂતો માટે લડવાની શરૂઆત કરેલી ત્યારે આ વિસ્તારના પાણી માટે કરેલી. અને એમ થતા લડાઈ અલગ અલગ મુદ્દાઓને લઈને લડ્યા. આખા ગુજરાતમાં એક ખેડૂત નેતા તરીકે ખેડૂતોએ સ્વીકાર્યા. આજ દિવસ સુધી જ્યારે મેં કોઈ માંગણી કરી છે, ક્યારેય પણ કોઈ સપનું બતાવ્યું છે તે સપનું સાકાર કરવાના મેં પૂરતા પ્રયત્ન કર્યા છે. જે મુદ્દે લડ્યો છું કુણાલભાઈ, તમામ મુદ્દે રાજનીતિ નથી કરી,
પરિણામ સુધી પહોંચ્યો છું. છેલ્લે હળદરની વાત કરીએ એમાં પણ કરતા પ્રથા નાબૂદ કરવાનો સરકારમાંથી પરિપત્ર થયો, પરિણામ સુધી પહોંચ્યો છું. અગાઉ અત્યારે જે હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો ચાલે છે, હું 2021-22 લડ્યો અને એ વખતે ખેડૂતને સંતોષકારક વળતર અપાયું છે. ભૂતકાળમાં કચ્છમાં લડ્યા છીએ લાકડિયાથી બરોડાની લાઈનમાં, સંતોષકારક વળતર અપાયું છે, રાજનીતિ નથી કરી. વાત એ છે કે કમોસમી વરસાદની વાત આવતી હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદમાં જ્યારે અધિકારીઓએ ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવી હોય અને રિપોર્ટ જે કર્યા હોય કે અહીંયા નુકસાન નથી, તો રિપોર્ટ બદલાવડાવી અને ખેડૂતોને સાથે રાખી આખા જિલ્લાનો 100% સમાવેશ કરીને વળતર 5 વખત અપાયું છે. જ્યારે જમીન સંપાદન થતી હોય એ મુદ્દે પણ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી વળતર અપાવ્યા. મહત્વની ટૂંકમાં વાત કરીએ તો જ્યારે પણ ખેડૂતોનો કોઈ મુદ્દો મેં હાથમાં લીધો છે તેમાં પરિણામ સુધી પહોંચ્યો છું, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. આજે જ્યારે કોઈ એલિગેશનો થતા હોય છે, ઘણા બધા કોઈ જે પાર્ટી છોડીને આવે, પાર્ટીના નેતાઓ એના કાર્યકર્તાઓ બદનામ કરવાની કોશિશ કરે છે, પરંતુ રાજુ કરપડાએ 8 વર્ષ ખેડૂતો માટે સેવા કરી, તો એ 8 વર્ષમાં સ્વાર્થ શું હતો? બિલકુલ સ્વાર્થ ક્યારેય નહોતો રાખ્યો. હું આ વિસ્તારમાં જ્યાં હું મૂળે થાનગઢ અને ચોટીલાની વાત કરું, સાયલા તાલુકાની, એ ખેડૂતોએ તો મને માથે એ દિવસે બેસાડ્યો, તો આજે એમને મને માથે બેસાડીને રાખ્યો છે. એ ખેડૂતનો મારા પર ભરોસો છે કે રાજુ કરપડા છેલ્લા શ્વાસ સુધી અમારા માટે લડશે. અને આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પૂરું પાડવા માટે, સિંચાઈનું પાણી લાવવા માટે હંમેશા આ ખેડૂતોએ મને યશ આપ્યો છે. અને સરકારે, હું જ્યારે રજૂઆત કરવા જતો હતો ત્યારે પણ રાજનીતિને સાઈડમાં મૂકીને મેં રજૂઆતો કરી છે. ભૂતકાળમાં પણ પરિણામ મળતું, અત્યારે સવાયું પરિણામ મળી રહ્યું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.